તો ખેડાના ગલતેશ્વરમાં ખાણ ખનિજ વિભાગની ટીમે રેડ પાડી હતી ત્યારે પ્લેટિનમ વન વિહાર પાસે કૌભાંડ પકડાયું છે। ત્યારે રેતી ચોરી કરનાર ખનન માફિયા ઉપર કાર્યવાહી કરાઈ છે। ત્યારે એક જેસીબી અને એક ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે। ત્યારે ખાણ ખનિજ વિભાગે આ જેસીબી અને ડમ્પરને જપ્ત કર્યું છે। ત્યારે 2 વાહન સાથે કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ત્યારે બેફામ ખનન ઉપર કાર્યવાહીથી ખનન માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। તો મહત્વના સમાચાર ખેડાથી કહી શકાય। ત્યારે ખેડાના ગલતેશ્વરમાં ખાણ ખનિજ વિભાગે રેડ કરી હતી ત્યારે પ્લેટિનમ વન વિહાર પાસે આ કૌભાંડ પકડવામાં આવ્યું છે। ત્યારે રેતી ચોરી કરનાર ખનન માફિયા ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે એક જેસીબી અને એક ડમ્પર જપ્ત કરાયું છે। ત્યારે ખાણ ખનિજ વિભાગે આ જેસીબી અને ડમ્પરને જપ્ત કર્યું છે। ત્યારે 2 વાહન સાથે કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ત્યારે બેફામ ખનન ઉપર કાર્યવાહીથી હવે ખનન માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। તો ખેડાથી મહત્વના સમાચાર। ખેડાના ગલતેશ્વરમાં ખાણ અને ખનિજ વિભાગે રેડ કરી ત્યારે પ્લેટિનમ વન વિહાર પાસે આ ખનન પકડાઈ ગયું છે। ત્યારે આ રેતી ચોરી કરનાર ખનન માફિયાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે એક જેસીબી અને એક ડમ્પર જપ્ત કરાયું। ત્યારે કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। ત્યારે બેફામ ખનન ઉપર કાર્યવાહીથી હવે ખનન માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે।